ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સૂત્ર નંબર 1 કન્ટિન્યુ. અથ યોગાનુશાસનમ. ચિત્તની ચોથી વૃત્તિ એકાગ્રમ. એકસ્મિન એવ વિષયે અગ્રમ શિખા યસ્ય ચિત્તદીપસ્ય ઇતિ એકાગ્રમ. વિશુદ્ધ સત્વતયા એકસ્મિન એવ વિષયે. અત્યારની ભાષામાં ફોકસ કહેવાય. એક ફોકસ ભગવાનની મૂર્તિ ઉપરનું ફોકસ. એટલે સાધક હોય અને એને હજી મૂર્તિ સિદ્ધ ન થઈ હોય તો ભગવાનને રાજી કરવાનું ફોકસ કે સેવા કરવાનું સાધન ફોકસ કહે. કોઈ પણ આપણું અંગ હોય એ સાધન ઉપર એકાગ્ર થાવ અને એ સાધન ઉપર એકાગ્ર થાય તો એને ધીરે ધીરે એમાં માસ્ટરી આવે. પછી ભગવાનની મૂર્તિમાં હોતી એકાગ્ર થવાય. પણ પોતાનો કોર કે પેશન એ હું કોર કોમ્પિટન્સ શું છે ભગવાનના માર્ગમાં એની ખબર ન હોય તો આ બધું ન થાય. એટલે ભગવાનના માર્ગમાં આપણને વધારે કઈ ગ્રીપ છે એ પહેલાં ઓળખવું જોઈએ. પેશન સંશોધન. આપણને એ ખબર નથી હોતી કે ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ એવું હોય. ક્યાંક વખાણ થતા હોય તો એ મારું અંગ, ક્યાંક બીજે વખાણ થતા હોય તો એ મારું અંગ. પોતાનો અંગની ખબર હોતી નથી. એટલે આ એકાગ્રતા આવે નહીં. પોતાના અંગની ખબર હોય કે મારે આ સાધન કરીને ભગવાનને રાજી કરવા છે અને મારું કલ્યાણ શેમાં છે. બીજાનું જોઈને દોડવા મળે એને સિદ્ધિ ન થાય. એટલે એકાગ્રતા ભગવાનની મૂર્તિમાં છે એમ એકાગ્રતા પોતાના સાધનમાં પણ જોઈએ. સાધન વિના સાધ્ય સિદ્ધ થાય નહીં. એટલે સાધનમાં એકાગ્રતા જોઈએ એની પહેલાં આપણું અંગ કયું છે, મને શેનું પેશન છે ભગવાનની બાબતમાં. બીજા બધા પેશન નહીં, ફરવા જવાનું પેશન હોય તો એ નહીં પાછું. પણ મને ભગવાનની મૂર્તિમાં કે ભગવાનની આ નવધા ભક્તિમાં કઈ વધારે ફીટ બેસે છે એમાં પછી એકાગ્ર થાવ અને પછી નિરોધ થાવ. વિશુદ્ધ સત્વતયા એકસ્મિન એવ વિષયે અવધિકૃત કાલપર્યંતમ અચંચલમ નિવાતસ્થ દીપશિખાવત. જે ચિત્તનું આલંબન એક જ છે તેને એકાગ્ર કહેવાય છે. એક કેન્દ્રમાં એકાગ્ર. આપણું મન છે વિક્ષિપ્ત ભૂમિકા હોય, એકાગ્ર તો હોય જ, પણ ઘડી કાંઈ ને ઘડી કાંઈ, ઘડી કાંઈ ને ઘડી કાંઈ. અને ક્ષિપ્ત દશા છે એમાં તો ક્યાંય એકાગ્ર ન હોય, એની બે હાલ દશા હોય. ધ્યેય વસ્તુમાં નિશ્ચિત અવધિ સુધી એક તાર થઈને ચિત્તનું રહેવું તેને એકાગ્રતા કહેવાય છે. સૂત્રકારે બહુ સરસ એક મેં સાંભળ્યું હતું કે એક જણો છે એ એક જ સબ્જેક્ટની પાછળ 1000 પ્રયત્ન કરે છે અને એક જણો છે એ 1000 ઠેકાણે પ્રયત્ન કરે છે. 1000 ઠેકાણે એનું મન એકદમ ખૂતી જાય છે અને જાણકારી મેળવી લે છે 1000 ઠેકાણે. તો સફળ કયો થાય? એક ઠેકાણે 1000 પ્રયત્ન કરે ને એને કોઈ ભૂગે જ નહીં.
એક જ સબ્જેક્ટ ઉપર 1000 પ્રયત્ન કર્યા હોય એને કોઈ ન ભોગે. અને 1000 ઠેકાણે પ્રયત્ન કરે એટલે મલ્ટીપર્પઝ, બધે મલ્ટી જ્ઞાન કહે ને, બધી વસ્તુનું જાણે, એકેય વસ્તુ અધૂરી નહીં. ક્યાંય ના કહેતા જ શીખે નહીં કે આની મને ખબર ન પડે, બધું હું જાણું. તો એ બધું જાણે એ સફળ ન થાય. એક વસ્તુ પર 1000 વાર પ્રયત્ન કરવાનો તો એને એકાગ્ર કહેવાય, એને સાધન એકાગ્રતા કહેવાય, અને ઓલી સાધ્ય એકાગ્રતા કહેવાય. ભગવાન ઉપર એમ જ કરવાનું છે, મૂર્તિ ઉપર 1000 વાર હું 1,00,000 વાર પ્રયત્ન કરવાનો છે. મહારાજે એવું કીધું કે 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 100 વર્ષ, અનેક જન્મ સંસિદ્ધ દસ્તતો યાતિ પરામ ગતિ. એટલે ભગવાનની મૂર્તિમાં તો એવી રીતે પ્રયત્ન કરવાનો હોય, અને એવું પર્યાણ કરીને જ ત્યાં વળગવાનું હોય કે હું ઘડીકમાં આમ સાંભળું ને મને બધું આમ ઈદમ થઈ જાય, એવું કંઈ હેલું ન હોય. ધ્યેય વસ્તુમાં નિશ્ચિત અવધિ સુધી એક તાર થઈને ચિત્તનું રહેવું તેને એકાગ્રતા કહેવાય છે. સૂત્રકારે બતાવ્યા મુજબ શાંતોદિતો તુલ્ય પ્રત્યયો ચિત્તસ્ય એકાગ્રતા પરિણામઃ, અર્થાત ચિત્તની એક વૃત્તિ નિવૃત્ત થતાં તેના પછી તુરંત બિલકુલ તેના જેવી જ વૃત્તિ ઉઠે. શાંતોદિતો તુલ્ય પ્રત્યયો, તુલ્ય પ્રત્યયો, એનો અર્થ શું થાય? સંસ્કૃતનો અર્થ એકાગ્ર પરિણામ. શાંતોદિતો તુલ્ય પ્રત્યયો એકાગ્ર સૂત્ર છે, પહેલા પાદનું સૂત્ર છે, પણ આગળનું છે. એનો અર્થ શું થાય? જે પ્રત્યય શાંત થાય છે એ જ પાછો ઉદય થાય તો એને એકાગ્રતા કહેવાય. એ જ પાછો ઉદય તો ન થાય, શાંત થઈ ગયો હોય તો મરી ગયો હોય. શાંત પ્રત્યય થાય છે અને ઉદય થાય છે, બે એક હરખા હોય, એક વિષય ના હોય. મને સંકલ્પ થયો ને શાંત થઈ ગયો, પછી બીજો સંકલ્પ થાય એ મહારાજની મૂર્તિનો જ હોય. મને સંકલ્પ એક બેસી ગયો અને બીજો થયો તો એ મારા અંગનો જ અને ભગવાનને રાજી કરવાનો જ હોય, બીજો ન હોય. શાંતોદિતો તુલ્ય પ્રત્યયો પ્રત્યેકતાનતા ધ્યાનમ, અને શાંતોદિતો તુલ્ય પ્રત્યયો એકાગ્ર પરિણામ. એટલે આ સંસ્કૃતના શબ્દો છે, પણ એનું ગુજરાતી એ જ જરાય નહીં. એમાં એકતાનતા વધારે આવ્યું, એટલે ધ્યાન છે એમાં થોડોક વેગ જોઈ. અને એકાગ્રતાનો અર્થ, એકાગ્રતાની ડેફિનેશન આ કે અત્યારે મને એક સંકલ્પ આ થયો ને એક સંકલ્પ આ થયો ને એક સંકલ્પ આ થયો ને 1000 થયા, 1000 હારા થયા, એકેય મોળો સંકલ્પ નહીં. ભગવાનની મૂર્તિ એક ચરિત્ર યાદ આવી ગયું, બીજું યાદ આવી ગયું, ત્રીજું યાદ આવી ગયું, ચોથું યાદ આવી ગયું, બધા સારા સંકલ્પ જ થયા, તો પણ સફળ ન થાય. સારા સંકલ્પ થયા તોય વિષય તો ભગવાન જ હોય, એ જુદા જુદા હોય. વિષય ભગવાન હોય તો એક ભક્તિનો હોય ને એક જ્ઞાનનો હોય ને એક વૈરાગ્યનો હોય ને એક બીજો હોય ને એક સાધનનો હોય ને એક રાજી કરવાનો હોય ને, એટલે કાંઈ ન કરી શકે. સંકલ્પ બધા સારા. ઘણી વખત સારા માણસો હોય ને એના આંગળી ચિંતા એવું ન હોય, પણ હાલે એવા ન હોય, ક્યાંય હાલે નહીં. પછી એને કોઈ ખામી કાઢવા જાઓ તો કાંઈ ન નીકળે. એટલે એવું કહેવાય એને કે હારા થઈને બેસી ગયા હોય, પણ સફળ થઈને નહીં, હારા થઈને બેસી ગયા હોય. કે એટલું જ ધ્યાન રાખે કે ભાઈ આપણો કોઈ વાંક ન કાઢી જવો જોઈએ, આપણે ક્યાંય વાંકમાં ન આવી જવા જોઈએ. અરે એક ધ્યેય હોય તો તમને કોઈક વાંકમાં કહે
વાંકમાં ન આવવું અને ક્લીન શીટ રહેવું એ તો પોતાનો અહમ છે. અને કંઈક કરવું ભગવાનને માટે એ જુદી વાત છે. એટલે ઝાઝા સંકલ્પ, હારા સંકલ્પ જોઈએ, મોડા સંકલ્પ એકેય નહીં, પણ 1000 જાતના કરે તો ફળ ન આવે જાજુ, સારું થાય એમ કે હારા કહેવાય. એકમાં રેડાઈ જવું જોઈએ એમ. કાલ સ્વામીજી કીર્તન હોતે બોલ્યા હતા, બ્રહ્માનંદ કહે લગી એક તાર, લગન લગી એક તાર, લગન લગી એક તાર. ભગવાનની મૂર્તિમાં લગન લગી એક તાર, એટલે આખી જિંદગી એને એવું રહ્યું. બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે બોલું કીર્તન બનાવ્યું, ઘનશ્યામાષ્ટક, ધ્યાનાષ્ટક એમ. તે મૂર્તિનું એ જોયું જ તમે કેવું સરસ છે. એટલે જે દીથી આવ્યા તે દીથી એવું એક તાન લગ્ની લાગી ગઈ. એટલે તો એને એકાગ્ર પરિમાણ કહેવાય, પરિણામ કહેવાય. એકાગ્ર પરિણામ છે એ સમાધિ છે. સાધન સમાધિ જોઈએ. સાધન સમાધિ હોય તો એને સાધ્યની હોતી સમાધિ થાય. સાધનમાં ઠેકાણું ન હોય એને સમાધિમાં ઠેકાણું આવે ક્યાંથી? જેના સાધન જ નું ઠેકાણું નથી, કોઈ ભગવાનને રાજી કરવાનું કોઈ એક મનમાં હજી સ્થિરતા જ નથી, તો એને ભગવાનનું સુખ આવે ક્યાંથી? ઠેકાણું ન હોય ન આવે. તો મૂર્તિનું ધ્યાન કરીએ ત્યારે એમ કે શાંતો દિતો તુલ્ય પ્રત્યય, તો એક જ વિષયના બે પ્રત્યય, એક જ વિષય એટલે મૂર્તિ ભગવાનની, એના બે પ્રત્યયો કયા કયા ગણાય કે આ શાંત થાય તો આનો આ પાછો કરવો? એમ મહારાજની મૂર્તિ સુખદાયી છે. ધ્યાન કરીએ છીએ જ્યારે આપણે, ત્યારે મહારાજની મૂર્તિના ગુણોને સંભાળીએ છીએ. અને ગુણોના માધ્યમથી આપણે બ્રહ્મસૂત્રમાં હોતે આવે છે ને કે ગુણ છે એ મૂર્તિમાન ગુણી પર્યંત અભિવાચક છે, પર્યવસાન થાય છે. એટલે મહારાજનું રૂપ છે તો રૂપ છે એ આવું છે. ઓલું એમ કે ઓલું રમણીય રૂપતાની વ્યાખ્યા શું કહેવાય? ક્ષણે 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 યત નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. ભગવાનનું રમણીય રૂપ છે. તો બ્રહ્માનંદ સ્વામી અને બધા સંતોએ એક આંખ ઉપર કેટલા કેટલા પદ બનાવ્યા છે. બ્રહ્માનંદ બધા નંદ સંતોના કીર્તનો જોવો તો મહારાજની આંખ ઉપર, અને બે બધા કંઈ કોપી ન હોય. કંઈ તમે કંઈક નવીન નવીન સંકલ્પ હશે. મહારાજની આંખ આવી છે, કમળ જેવી છે, આવા ખૂણા છે, આવા ટસરું છે, આવું પાપડ છે, આવી ગળત્રીઓ છે, આવું છે, તે એને શાંતો દીતો તુલ્ય પ્રત્યયો કહેવાય. એકનો એક એના એ સબ્જેક્ટનો સંકલ્પ થાય. એક પૂરો થાય બીજો સંકલ્પ તો ક્ષણાવસ્થાયી હોય, બહુ થાય તો દ્વિક્ષણાવસ્થાયી, ત્રિક્ષણાવસ્થાયી હોય. પણ એક સંકલ્પ થાય એટલે એ શાંત તો થઈ જ જવાનો. તો એની પહેલાં તો દોંઢે ઊભો થવો જોઈએ. એની પહેલાં એ સબ્જેક્ટનો સંકલ્પ દોંઢે ઊભો થવો જોઈએ. આ ધંધાદારી માણસો હોય એને મોસમ પૂરી થવાની હોય તો પછી ધંધો પાછો એને બીજો દોંઢે તૈયાર કરી રાખ્યો કે આ મોસમ પૂરી થાય તો ઓલું બીજું, એમ પૈસા એને ગેપ ન પડવો જોઈએ. એટલે એને શાંતો દીતો તુલ્ય પ્રત્યયો કહેવાય. એના એ સબ્જેક્ટનો આગળનો સંકલ્પ, આગળનો સંકલ્પ, આગળનો સંકલ્પ. એ સબ્જેક્ટના પ્રત્યય જે આવે છે એનું કારણ અભ્યાસ છે કે વૈરાગ્ય છે? અભ્યાસ, નિર્ણય. મારે આ સિવાય બીજો સંકલ્પ કરવો નથી. આપણે કાલે વાત કરી હતી ને કે 50 માળા છે કે 10 માળા, જે કાંઈ 5 માળા જે આપણે ફેરવવી હોય. પણ મનમાં એવું જોર કરીને સંકલ્પ કર્યો હોય કે ભાઈ મારે 25 માળા સુધી
મહારાજ સિવાય બીજો સંકલ્પ થવા દેવો નથી. એ જ એમાં કારણભૂત છે. કાંઈ કોઈને વર્યું જ થોડું છે કે ભાઈ હાલો આ માળા ફેરવે તો એને સંકલ્પ ન થાય ને આ માળા ફેરવે તો એને સંકલ્પ થાય, એવું કંઈ થોડું કોઈનું વરેલું છે. એ તો એને પોતાને જોર કરવું પડે, પોતાને જોર કરવું પડે. અને રસ હોય, પોતાને રસ હોય અને પોતે જોર કરે તો પછી એ પ્રમાણે થાય. મારે જિંદગીભર આપણે ઘણી વખત વાત કરી છે, કોઠારી સ્વામી છે તો એ 10-11 વર્ષના હતા ત્યારે સ્વામી પાસે આવ્યા હતા અને 92 વર્ષે ધામમાં ગયા. તો એણે આખી જિંદગી કર્યું શું? સેવા કરે. ખાલી એક જ સબ્જેક્ટ, બીજું કાંઈ નહીં. એને ક્યારેય એવો કોડ ન જાગ્યો કે હું ગાદીએ બેહું અને હું આમ કરું, હું મહંત થાવ, હું ફલાણું થાવ, એવો કોડ નહીં જાગ્યો હોય. તે એવો કોડ ન જાગ્યો અને એક ધારી 80 વર્ષની સર્વિસ મહારાજને અર્પણ કરી તો એને સમાધિ કહેવાય. એને સમાધિ કહેવાય, બીજું શું સમાધિ? અને ગુણાતીતાનંદ સ્વામી તો એવું કીધું કે એક રેણીએ રહેવું એને નિર્વિકલ્પ સમાધિ કરતાં શ્રેષ્ઠ કીધું. એક રેણીએ રહેવું એટલે એક ભાવના, એક રેણી, એક સમર્પણ, એ છેલ્લા શ્વાસ સુધી એવું થાય. તો નંદ સંતોના જીવન એવા હતા. જ્યારથી મહારાજ પાસે આવ્યા અને જ્યારે ધામમાં ગયા ત્યારે બે શાંતો દીતો તુલ્ય પ્રત્યયો, શાંતો દીતો તુલ્ય પ્રત્યયો, બે ઊભો થયો તો ત્યારે એક જ ભાવના હતી ને શાંત થયા ત્યારે એક જ ભાવના હતી. શાંતો દીતો તુલ્ય પ્રત્યય એટલે સમાધિ, ઓલી સમાધિ પ્રોડક્ટિવ સમાધિ નથી, આ સમાધિ પ્રોડક્ટિવ સમાધિ છે. આપણે તે દિવસે વાત કરી હતી ને કે પ્રોડક્ટ એ પ્રોડક્ટિવ છે અને ઓલી પ્રોડક્ટિવ નથી, એ નોન પ્રોડક્ટિવ છે. એટલે પ્રોડક્ટિવ સમાધિથી જેટલા ભગવાન રાજી થાય એટલે નોન પ્રોડક્ટિવથી રાજી તો થાય પણ એટલા ન થાય. મહારાજે કીધું કે આ કૃપાનું પાત્ર છે. એટલે એક ધારું ભગવાનના કેન્દ્રમાં સમર્પણ જાળવી રાખવું આપણા જીવનમાં એ મોટી સમાધિ કહેવાય. એમાં ક્યાંય લાગ મળે તો આપણે લોંદા લઈ લેવા તો એ સમાધિ ન કહેવાય, એ એકાગ્રતા ન કહેવાય. મોટે ભાગે લાગ મળે, આપણે જો ન હોય ને હરખા હાપેટમાં હોય તો સીધા થઈને સેવાઓ કરતા હોય અને લાગ મળે તો મણી લોંદા લેવા, એટલે એનું કોઈ ઠેકાણું કહેવાય નહીં. તો એક ધારું હોય તો કહેવાય એને એકાગ્ર પરિણામ અને નિરોધ પરિણામ. નિરોધ એટલે તો બીજે ક્યાંય જાય જ નહીં. નિરોધનો અર્થ એવો છે પછી એને બાણા બંધ, એને બીજા બાણા બંધ થઈ જાય ત્યારે નિરોધ કહેવાય. આવી મનની અવસ્થા છે, પોતાના અંતઃકરણની અવસ્થા કહેવાય અને ભાવનાની અવસ્થા કહેવાય. આવી ભાવના થવી જોઈએ કે બીજી ક્યાંય ભાવના થવી જ ન જોઈએ. એક મહારાજમાં જ થાય. આ સામે તમારે ઓલું બંધ છે, બંધ છે. મારું તો બે ચાલુ ને લાલ લીટા તો નથી. હવે સંભળાણું, અહીંથી બંધ હતું, હવે સંભળાણું. હે અહીંથી બંધ હતું. શું થયું? હા હવે સંભળાણું. હવે સંભળાય છે? હા સંભળાય છે. હા હા, તો થોડીક વાર પહેલા તમે એવું બોલ્યા હા સામે કે બ્રહ્મસત્રમાં એટલો શબ્દ બોલીને પછી બીજો વિષય આવી ગયો કે ગુણ સંભાળી તો સ્વરૂપ કે ગુણની યાદ આવે, એવું કઈક બોલ્યા, બહુ યાદ ન આવે. હા સામે તો ભગવાનના ગુણ સંભાળીએ. આ ચોથું પ્રકરણ સ્વામીની વાત કરતો એમાં રામાનંદ સ્વામીએ નીલકંઠ બ્રહ્મચારીના બધા ગુણોનું વર્ણન કર્યું. પહેલી વાત આવે છે કે એ ભગવાન સર્વ સુખમય છે, આનંદમય છે, સર્વજ્ઞ છે, એવા 15, 20, 25 જેટલા વિશેષણો આમાં લેખા છે. સર્વ ભજનીય છે, સર્વ શક્તિ ભાજન છે, એવા વિશેષણો ભગવાનના ગુણ
માનો કે આમ આપણને જાજા ન આવડે હા સ્વામી, તો એવા ગુણોને ભગવાનને સંભાળીએ, હા સ્વામી, ભગવાનની મૂર્તિ આમ સંભાળીને ધારી, હા તો એ ભગવાનનો મહિમા હતી આવી ગયો અને મૂર્તિમાં હતી મન રે કે તમે આગળ બોલ્યા એનો એટલે હું આગળ મેં એવું કીધું તો કે ભગવાનના ગુણ છે એ ઠેઠ ગુણને કોઈક સંભાળે તો મૂર્તિ સુધી એની બુદ્ધિ પહોંચી જાય છે એમ એવો અર્થ કીધો હતો. એટલે એ સાંભળે. સાંભળે હા. દાખલા તરીકે મુક્તાનંદ સ્વામીએ શ્રીપત્રીમાં લખ્યું છે કે અહીં નીલકંઠ બ્રહ્મચારી છે એ અહીંયા આવ્યા છે એ કેવા છે, તો આપણે જો શાંત મનથી સાંભળતા હોઈએ તો આપણને નીલકંઠ ભગવાનની મૂર્તિ યાદ આવી જાય. મહારાજ કહેવાય છે માથે ભૂરી જટા છે ને બધા નાળિયું દેખાય છે ને, એવું મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો અને બ્રહ્મચારીનું વર્ણન કરતા લખ્યો. તો એ આપણે સાંભળીએ તો મહારાજની મૂર્તિ જ યાદ આવે આપણને એમ. એ છે તો ગુણોનું વર્ણન, એમાં મહારાજના ગુણોનું વર્ણન છે, પણ એ ગુણોને આપણે સંભાળીએ તો એને એની સાથે સાથે એના ગુણી, સ્વામી એવું કહેતા નામી, એવી રીતે ગુણ અને ગુણી, એટલે એ ગુણી એમનો સાંભળે, જેના ગુણ હોય એ પોતે સાંભળે આપણને એમ. એટલે તો એ પણ એક પ્રકારની એકાગ્રતાના ભાગમાં આવી જાય. એ ધ્યાન જ કહેવાય એમ, એને ધ્યાન જ કહેવાય. પણ ધ્યાનનો અર્થ એવો છે કે લાંબો ટાઈમ હાલવું જોઈએ. આપણે આગળ વાત કરી કોઠારી સ્વામી છે એને એ સાધન સમાધિ કહેવાય, ભલે ઓલી સમાધિ ન કહેવાય પણ સાધન સમાધિ કહેવાય. કોઠારી સ્વામી ઘણી વખત વાત કરતા ને કે નાના હતા ત્યારે માંદા પડ્યા હતા, માનદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને બહુ જ વધારે માંદા હતા. પછી માનદ સ્વામીએ કીધું કે જા છોકરા હવે તને કાંઈ નહીં થાય, જા. મહારાજને મેં કહી દીધું એમ, પ્રાર્થના કરતી હતી. અને કે પણ તું સેવા કરજે, તું સેવા કરીશ ને? એટલે કોઠારી સ્વામી કે હા સ્વામી હું સેવા કરીશ. અને પછી કોઠારી સ્વામી ઠેઠ છેલ્લા શ્વાસ સુધી એ કર્યું. તો ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક રેણીએ રહેવું, એક ભાવનાએ રહેવું, એને નિર્વિકલ્પ સમાધિ કરતા શ્રેષ્ઠ કીધું. એટલે એને કહેવાય સાધનમાં સમાધિ. ભગવાનને રાજી કરવાનું સાધન આપણા અંગનું કોઈ હોય અને એ પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધી આપણે એક ધારું પકડી રાખીએ તો એને સમાધિ જેટલું કહેવાય. એ સમાધિ કરતાં પણ વધારે ફળ આપે એવું આપણા એમ કે નંદ સંતોએ એણે બધા એવું પ્રતિપાદન કર્યું અને પરિણામ પણ એવું આવે. આપણે કોઠારી સ્વામીનું તો જીવન જોયું છે બધાએ, અને છેલ્લે ધામમાં ગયા હોય અને એની અવસ્થા મુક્ત અવસ્થા હોય એ આપણે બધાએ જોયું હોય. એટલે ખાલી આ કહે છે એવું જ નહીં, આપણે તો નજરે જોયેલું છે એવા બધા જીવનો. મુગટ સ્વામીનું, હરિપ્રસાદ સ્વામીનું, નારાયણ ભગત, એ બધાના જીવન એવા હતા તે એણે હકીકતમાં એ બધાએ એક ધારી એક જ સેવા કરી હતી, બીજું કાંઈ નહીં. અને તે કાંઈ કોઈ કથા વાર્તા કરતા હોય, આ બધે આપણે ઉદાહરણ દઈશું, કોઈ કથા વાર્તાવાળા હોય એવું કંઈ બહુ નહોતું. તમે નારાયણ સ્વામીના દર્શન કરેલા? હા સ્વામી, હા સ્વામી, હા હા. ન્યાન્યા એમણે નીચોવીને બેસી ગયા અને ધામમાં વયા ગયા. આપણે 71ની સાલની ટ્રેન પાછી આવી અને 1 કે 2 દી થયા છે મારા ધારામાં. 71ની ટ્રેન ગઈ હતી ને, એટલે એ બહુ મને તો બહુ સાંભળે છે, મારી ઉપર બહુ રાજી હતા. સવારમાં છે ને સ્વામી, સવારમાં હું ત્યારે ભણતો ને હું છાત્રાલયમાં વિદ્યાર્થી તરીકે હતો, એટલે હું વ્યવસ્થાપક તરીકે હતો. એટલે સવારમાં હું વહેલો ઉઠીને મંદિર વાળતો. ત્યારે ઓલું નાનું મંદિર હતું, બહુ મોટું નહોતું આપણું, વાહે નહોતું. અને પછી ઘડીક વાર હોય બેલ પડવાની તો આંખું બંધ કરીને માનસી પૂજા કરું. ત્યાં નરનારાયણ સ્વામી ઠાકોર જગાડવા આવે. ઠાકોર જગાડવા આવે ને મારા ઉપર આમ માથે હું આમ ધ્યાન કરતો
છોકરો બહુ સારો છે, છોકરો બહુ સારો છે, એમ 2-3 વાર કહીને ભૈયા જાય. એમ જો એના મોટાના આશીર્વાદથી હારા થઈ ગયા. કે છોકરો બહુ સારો છે, છોકરો બહુ સારો. એટલે મને સારી રીતે યાદ છે. અને સ્વામી ધામમાં ગયા એ હોતે ખ્યાલ છે. અને એ બધા સંતો કોઈકને તો વાંચતાય નહોતું આવડતું ને કાંઈ નહોતું આવડતું, પણ એક ધારી એક ભાવના ખરી મહારાજમાં કાંઈક સમર્પિત થઈ જવાની, કોઈ પણ પોતાના અંગ પ્રમાણે સમર્પિત થઈ અંગ પ્રમાણે સમર્પિત થઈ જવાની એવી ભાવના હતી. એટલે એ મુક્ત દિશાને પામી ગયા. અને એને એકબીજા મોહન પ્રસાદ સ્વામી હતા, બ્રહ્મકુંડનું પાણી આ વાળતા. ખ્યાલ છે ને શિક્ષાપત્રી એક જ વાંચે હોય ઈ. આપણે ખ્યાલ છે. મેં કીધું ને વાંચતાય ન આ બધા આવ્યું હતું. પણ આપણા કરતાં સ્થિતિ સારી પામી ગયા એ બધા. એનું કારણ કે એ આમાં જે એકાગ્ર પરિણામ આવ્યું ને, એ એકાગ્ર પરિણામ એણે જિંદગીભર જાળવી રાખ્યું. આખી જિંદગી એમાં મીંડાડી. બીજું કાંઈ એને બહુ ચારે બાજુ ફાફા મારવાની જરૂર ન પડી. અને એકની એક સેવા કરી અને મહારાજને રાજી કર્યા. એટલે એ પામી ગયા. એટલે એકાગ્રતાથી બસ એક જ નારાયણ ભગતનું તો આપણે જોઈ છે કે એક શાસ્ત્રીજી મહારાજને એના વિશે કેટલો દિવ્ય ભાવ, ભગવાન જેવો દિવ્ય ભાવ. અને નકર કોઈ એમ કહે કે ચાનો તો આપણે નિષેધ કરતા, પણ ચા પાઈને એ મુક્ત થઈ ગયા. લ્યો એવી સેવા કરીને, ખાલી ચા જ નહીં, બધી સેવા હતી એની. એટલે આગળ આપણે દ્રષ્ટાંત દીધું હતું કે એક જણો છે એ એકની ઉપર 1000 પ્રયત્ન કરે અને એક જણો 1000 ઠેકાણે એકલો પ્રયત્ન કરે તો એના હાથમાં કાંઈ ન આવે. એક જ વિષય ઉપર 1000 પ્રયત્ન કરે તો એ એને સિદ્ધ થઈ જાય. એને જ યોગ કહેવાય. આપણે ઓલું દાખલો દેતા એક ઠેકાણે કૂવો ખોદે તો પાણી નીકળે, 5-5 ફૂટ બધી ખોદે આ બસ એ દ્રષ્ટાંત, એ દ્રષ્ટાંત. હાર ધ્યેય વસ્તુમાં નિશ્ચિત અવધિ સુધી એક તાર થઈને ચિત્તનું રહેવું તેને એકાગ્રતા કહેવાય છે. સૂત્રકારે બતાવ્યા મુજબ શાંતોદિતૌ તુલ્ય પ્રત્યયો ચિત્તસ્ય એકાગ્રતા પરિણામઃ, અર્થાત ચિત્તની એક વૃત્તિ નિવૃત્ત થતાં તેના પછી તુરંત બિલકુલ તેના જેવી જ વૃત્તિ ઉઠે અને આગળ તેના જેવી જ વૃત્તિઓનો પ્રવાહ ચાલુ રહે તો એવા ચિત્તને એકાગ્ર ચિત્ત કહેવાય છે. ઘણાય પાત્રો, આ તો વર્તમાન પાત્રોની વાત છે, ઘણાય પાત્રોએ મુગટ સાહેબ કરતાં જાજી સેવા કરી હતી અને એજ્યુકેશન વિભાગમાં ઘણી સેવા કરી હોય તો એને પરિણામ ન આવ્યું હોય. એનું શું કારણ? એટલે ભાવના આવી ભરાણા ભાઈ, આવી ભરાણા એમ સેવા કરી હોય, એને ભાવનાથી સેવા ન કરી હોય એટલે પરિણામ ન આવે. અને ઓલા બધાને પરિણામ આવ્યું. નકર સેવા તો બધાએ નારાયણ ભગત કરતાં જાજી કરી હોય ભક્તોએ, તો એ બીજી અને અગત્યની સેવા કરી હોય. આમ સેવામાં તો અગત્યનું હોય નહીં, પણ આમ લોકની દ્રષ્ટિએ અગત્યની સેવા કરી હોય. અને ભાઈ મુગટ સ્વામીએ સેવા કરી એના કરતાં વધારે ઓલી કારખાનાની સેવા કરી હોય, પણ તો એ જીવનમાં પરિણામ ન દેખાતું હોય. એનો અર્થ એવો છે કે એણે એક જગ્યાએ ઘા માર્યા નથી, લાગ મળે તો લોંદા લઈ લીધા હોય, પૂરું થઈ ગયું. એટલે એનું ભગવાનમાં ક્યાંય ચિત્ત ન ચોંટ્યું હોય કોઈથી. આવા પ્રકારની એકાગ્રતા જ્યારે ચિત્તનો લાગ મળે તો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ મળે સાધવા, એને પરિણામ ગમે એટલું, પુરુષાર્થ ગમે એટલો હોય તો ન આવે. પોતાનો સ્વાર્થ મળે સાધવા પર્સનલ, એટલે એને પરિણામ ન આવે. પુરુષાર્થ ભલે ને ગમે એટલો કર્યો હોય, બમણો 10 ગણો કર્યો હોય. ગુણાતીતાન સ્વામી કે 10 જણાની સેવા કરતો હોય, એકલો 10 જણાની છે, અને એકે તો એકે ઈટે ન ઉપાડી હોય એવું.
એ કેવી રીતે કરે છે એની ઉપર આધાર છે. આવા પ્રકારની એકાગ્રતા જ્યારે ચિત્તનો સ્વભાવ જ બની જાય છે ત્યારે દિવસ રાતમાં અધિકાંશ સમય ચિત્ત એકાગ્ર રહે છે. ત્યાં સુધી કે સ્વપ્ન વૃત્તિ પણ એકાગ્રતામાં જ સમાન પ્રત્યે વાળી જ ઉઠે છે. ત્યારે એને બીજું ગમે નહીં. એના વિના આપણે લોકમાં એવું કહે છે ને વર્કહોલિક. વર્કહોલિકનો અર્થ શું થાય? એના કામ વ્યસનિક. હોલિક એટલે વ્યસનિક. એને કાંઈક કામ જોઈ, એમ આને કાંઈક સેવા જોઈ, અથવા તો જે કાંઈ પોતાના અંગ પ્રમાણે હોય એના વિના એ રહી ન શકે એટલે એને હોલિક, વર્કહોલિક. એવું જ્યારે થઈ જાય તો સ્વાભાવિક થઈ જાય. એવી એકાગ્રતા સ્વાભાવિક થઈ જાય ને પછી એને બીજું ન ગમે. સ્વભાવ અને સેવાના પ્રકાર એ બેયને હરખા હોય. હે સ્વભાવો પછી સેવાનો પ્રકાર એ બેયને સરખું હોય તો એકને કેન્દ્રમાં સ્થિરતા રહે છે અને એકને નથી રહેતી. એનું કારણ સમજાણું નહીં મને. બે આપણે એમ કીધું સંતો બે જણા બે ભક્તો છે એ સેવા હરખી કરે છે. સેવા હરખી કરે છે. ઘણા ખરા સ્વભાવ હોય, ઘણી વાર સ્વભાવો પણ એવા હોય, હરખા હોય. હા એટલે ડોળ અંદરના બેયને ડોળ હોય. બેયને સ્વભાવના વાસનાના ડોળ હોય હા તો એકને કેન્દ્રમાં વૃત્તિ સ્થિર થઈ છે અને એકને નથી થઈ. એનું કારણ એને શું એવું કર્યું છે? એવું તો ન હોય, કારણ કે સ્વભાવમાં અંદર ફેરફાર હોય એ આપણને દેખાતો ન હોય. હું એક સેવા કરું છું ને તમે એક સેવા કરો છો, આપણે બેનો સ્વભાવ હરખા છે તો ઘણું ખરું આપણો બેનો વેગ હરખો છે તો ઘણું ખરું હરખું પરિણામ આવવું જોઈએ. અને હરખું પરિણામ નથી આવતું તો તમારા અંતરમાં કંઈક ગડબડ ભરી છે અથવા તો મારા અંતરમાં કંઈક ગડબડ ભરી છે. પરિણામ ન કરતો હરખું જ આવવું જોઈએ. એ જ ગડબડ એમ કે આને કઈ પરિણામ નથી, ઉપરથી આને કઈ નથી ને ઓલાને કઈ છે. હે આને કઈ ગડબડ નથી અને ઓલાને કઈ એ છે. તો બહાર નથી દેખાતી એટલે આપણને કેમ ખબર પડે? બહાર એનો તો અર્થ એવો છે કે અંદરની વસ્તુ તો ભાવના છે તો એને ભાવના બરાબર નથી. એવું કે ક્રિયા તો હરખી દેખાય છે, બધી વાતચીત એ હરખી દેખાય છે અને પરિણામ હરખું નથી આવતું તો એનો અર્થ એવો છે કે ભાવના દેખાતી નથી એટલે એને અનુમાન કરી લેવાનું એમ કે નથી દેખાતી એમ જ વાંધો છે. એટલે એને ભાવનામાં ફેર હોય એટલે પરિણામ ન આવે. અને ભાવનામાં જો બેયની હરખી ભાવના હરખી હોય તો હરખું પરિણામ આવે છે. ભગવાનના માર્ગમાં એવું છે કે એને પ્રારબ્ધ નડતું નથી. નકર એમ કહેવાય કે ઓલાને જાજા પાપ છે ને આના જાજા પુણ્ય છે એમ કહેવાય. ઘણી વખત લોકમાં એવું હોય કે બે જણા હરખી મહેનત કરતા હોય તો એક જણો જાજા પૈસા કમાઈ જાય ને એક જણો ન કમાય. એનું કારણ એનું પ્રારબ્ધ છે. આ ભગવાનના માર્ગમાં એક જણો 10 માળા ફેરવે છે ને બીજો 10 માળા ફેરવે છે તો હરખું જ પરિણામ આવે ને તોય નથી આવતું. એનો અર્થ એવો છે કે ઓલો માળા ફેરવે છે એ સકર વકર ફેરવે છે ને ઓલો હરખી એકાગ્રતાથી ભાવનાથી ફેરવે છે. આમાં તો આમાં કાંઈ પ્રારબ્ધ નડતું નથી. પ્રારબ્ધ કારણરૂપ માનવામાં આવતું નથી. આને પરિણામ ન આવ્યું તેમાં એનું પ્રારબ્ધ અને આને પરિણામ આવ્યું તેનું પ્રારબ્ધ એવું આમાં માનવામાં આવતું નથી. આમાં એને બદલે ભાવના હોય કે પરિણામ ન આવે તો કંઈક ભાવનામાં વાંધો છે અને પરિણામ આવ્યું તો એની ભાવના હારી છે. એવું ભાવનાનું કારણ સંસ્કાર હોતે કહેવાય અને આ જન્મનો સંકલ્પ હોતે કહેવાય. પોતાના મનમાં એમ કે ઉતાવળ થયું હોય કે આને આ જન્મે મારે મહારાજ પાસે જવું છે તો ઉલટી મને ભાવના કવર થવા એને અને આગલા જન્મનું કર્યું હોય તો એ થાય. પણ જેદી તેદી કર્યું હોય એને થાય, ન કર્યું હોય તો આ જન્મે કરવા માંડે તો એ થાય. આવા પ્રકારની એકાગ્રતા જ્યારે ચિત્તનો સ્વભાવ જ બની જાય છે ત્યારે દિવસ રાતમાં અધિકાંશ સમય ચિત્ત એકાગ્ર રહે છે. ત્યાં સુધી કે સ્વપ્ન વૃત્તિ પણ એકાગ્રતામાં જ સમાન પ્રત્યે વાળી જ ઉઠે છે.
ત્યારે તે ચિત્ત પૂર્ણ એકાગ્ર ભૂમિકાવાળું ગણાય છે. આ કહેવાનું એમ કે અત્યારે આમ કે જાગ્રતમાં એકાગ્રતા હોય ને સ્વપ્નમાં કંઈક થતું હોય બખડજંતર, તો હજી પૂરી એકાગ્રતા થઈ ન કહેવાય. મારે જેવું કીધું, જેનો જીવ બળને પામ્યો હોય એને તો નબળું સ્વપ્ન પણ આવે નહીં. એટલે એટલી અધૂરાય કહેવાય. આ ભૂમિકામાં ચિત્ત વશીકૃત થતાં તેને સંપ્રજ્ઞાત સમાધિ સિદ્ધ થઈ છે. આ જ ભૂમિકામાં આખી લીટી આ ભૂમિકામાં ચિત્ત વશીકૃત થતાં તેને સંપ્રજ્ઞાત સમાધિ સિદ્ધ થાય છે. એટલે એકાગ્રતા વધારે એકદમ એમાં માસ્ટરી આવી જાય તો એ સીધું એની જ વસ્તુ સંપ્રજ્ઞાત સમાધિમાં કન્વર્ટ થઈ જાય છે. પાંચમી અવસ્થા નિરુદ્ધ અવસ્થા. હવે છેલ્લી અવસ્થા એ યોગ કહેવાય, નિરોધ અવસ્થા. નિરુદ્ધ સકલ વૃત્તિકમ સંસ્કાર માત્ર શેષમ નિરુદ્ધમ, જેમાં ચિત્તની સર્વ વૃત્તિઓનો નિરોધ, રાજસ તામસ વૃત્તિઓની સાથે સાત્વિક વૃત્તિઓનો પણ નિરોધ થયેલો હોય છે. રાજસ તામસ અને સાત્વિક વૃત્તિ છે, આ બધી બોલી પ્રમાણ, વિપર્ય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ, એ બધી વૃત્તિઓ જે આગળ આવશે એનો બધાનો નિરોધ થઈ અને એક પદાર્થને પકડી લે છે. ભગવાનની મૂર્તિને પકડી લીધી અને બીજે ક્યાંય જાય નહીં, ધકેલે તોય જાય નહીં, તો એને નિરોધ કહેવાય. પકડીને લઈ આવે તો એને એકાગ્ર કહેવાય, અને ધકેલે તોય જાય નહીં એને નિરોધ કહેવાય. આપણે ઓલી ગાયું ગુજરાતથી મગાવતા ને, તો એ થોડાક દી બહુ ધ્યાન રાખવું પડે કે બહાર ભાગી જાય નહીં, વાટ ઠેકીને ભાગી જાય. અને એક બે વાછડીઓ હતી તેને આપણે બીજાને બોલે દીધી હતી કે આ તમે લઈ જાઓ, તો બેસી ગઈ જ નહીં બારી. પછી બધા એને એમ થયું કે હવે એને ગાયની ઈચ્છા નથી તો કાંઈ નહીં, જવા દે એમ કરીને પાછા ભાંગડિયાની દીધી હતી. આપણે ભાંગડિયાની એક વાછડી જોતી હતી, તો અહીં વાહન આવ્યું, એને હરકું ઓલી બધી વ્યવસ્થા કરી ગાયને બેહારવા માટે, અને ગાયને એમ થયું કે હવે તો આ મને ધકેલી જ દે, તો બેસી ગઈ ને અહીંયા. એમાં એટલી સેન્સ હોય. એટલે એનો અર્થ એવો છે કે જાય નહીં, ધકેલે તોય. આપણે તો ધકેલા પેલા બાણા બારા નીકળી જાય, ધક્કા મારે તોય જાય નહીં. ત્યારે એને વૃત્તિ ધક્કા મારે તોય એને બહાર જાય નહીં, તો યારે નિરોધ વૃત્તિ કહેવાય. અને બહાર દોડી જતી હોય ને કાન પકડીને લઈ આવે તો એને એકાગ્ર વૃત્તિ કહેવાય. અને કાને પકડવા ન દે તો પછી બીજી બધી. નિરુદ્ધ સકલ વૃત્તિકમ સંસ્કાર માત્ર શેષમ નિરુદ્ધમ, જેમાં ચિત્તની સર્વ વૃત્તિઓનો નિરોધ, રાજસ તામસ વૃત્તિઓની સાથે સાત્વિક વૃત્તિઓનો પણ નિરોધ થયેલો હોય છે. ત્યારે વૃત્તિના સત્વગુણમાં સારા વિચારો આવે, સારું ભાવનાઓ થાય, એ બધું સત્વગુણનું છે કહેવાય. પણ એનો વિચાર બાદ એક ભગવાનની મૂર્તિ, બીજું કાંઈ નહીં, એવું તો એ નિરુદ્ધ કહેવાય. જેવી રીતે નિષ્કામ સેવાયોગ છે, નિષ્કામ સેવાયોગ છે એનું ફળ ભગવાનને મળે છે, એટલે એ પ્રોડક્ટિવ છે. નિષ્કામ સેવાયોગ સાધન છે, સાધન છે, ભગવાનમાં જોડાવાનું સાધન છે. ધ્યાન છે એ પ્રોડક્ટિવ કહેવાય કે ધ્યાન સાધન છે અને સાધ્ય છે. એ ગાજરની પપોડી કહેવાય, વાગે ત્યાં સુધી ઠીક ને પછી ખાઈ જવાની એની ઈજ. એટલે ધ્યાન સાધન હોતે છે અને સાધ્ય હોતે છે. સેવા એ સાધન હોતે છે અને સાધ્ય હોતે છે. નિષ્કામ સેવા એ એવી જ છે કે સાધન હોતે છે અને સાધ્ય હોતે છે. અહીંયા આપણે કરીએ એ સાધન રૂપમાં કરીએ છીએ, ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા મળે એ સાધ્ય કહેવાય. અહીંયા આપણે ધ્યાન કરતા હોય એ સાધન રૂપ કહેવાય, પણ એનાથી આપણને મૂર્તિ સિદ્ધ થઈ જાય તો સાધ્ય કહેવાય. સહજ થાય ત્યારે સાધ્ય કહેવાય, પ્રયત્નપૂર્વક થાય ત્યાં સુધી સાધન કહેવાય.
ધ્યાન છે એ પ્રોડક્ટિવ ગણાય કે નહીં એમ? હે ધ્યાન છે એ પ્રોડક્ટિવ ગણાય કે નહીં એવો પ્રશ્ન છે. શું ગણાય? પ્રોડક્ટિવ. પ્રોડક્ટિવ. પ્રોડક્ટિવ તો પોતાના માટે કહેવાય, બહુ ન કહેવાય બીજું ધ્યાન. પ્રોડક્ટિવનો અર્થ તો એવો થયો કે બીજા ભક્તોને હોતે લાભ કરવો. હું ધ્યાન કરું ને તમને થોડો કરંટ મળે. હે એટલે પ્રોડક્ટિવની તો બધી આપણી આ દ્રષ્ટિ, લોકની દ્રષ્ટિ છે. પ્રોડક્ટિવ ને અનપ્રોડક્ટિવ ઓલી સ્થિતિ તો થાય ને, પોતાના જીવને તો સ્થિતિ થાય. પણ આ તો આપણી દ્રષ્ટિ જગતની છે એટલે પ્રોડક્ટિવ ને નોન પ્રોડક્ટિવ એવું બતાવી. અને છે હકીકતમાં નથી, છે પણ ખરું ધ્યાન. એટલે તો મારે જે ધ્યાન ભજન કરનારો હોય એને ઓલો કૈવલ્યાર્થી કીધો છે ને, એને કૈવલ્યાર્થી કીધો. મારે પ્રથમના 31મા વચનામૃતમાં વાત કરી છે ને, એને કૈવલ્યાર્થી કીધો. એટલે એ ધ્યાન ભજન કરે જ છે, પણ પોતાના માટે કરે છે એટલે કૈવલ્યાર્થી. જેમાં ચિત્તની સર્વ વૃત્તિઓનો નિરોધ. પણ ખાલી સેવા કરે અને ધ્યાન ભજન ન કરે તો એના કરતાં ઓલો શ્રેષ્ઠ કહેવાય. કેમ કે ભગવાનની મૂર્તિનો સંબંધ છે ને. ધ્યાન ભજન હોતે કરવું અને સેવા કરવી એવું. જેમાં ચિત્તની સર્વ વૃત્તિઓનો નિરોધ રાજસ તામસ વૃત્તિઓની સાથે સાત્વિક વૃત્તિઓનો પણ નિરોધ થયેલો હોય છે, ત્યારે વૃત્તિના અભાવમાં સંસ્કાર શેષવાળું અધિકરણ રૂપમાં રહેલું ચિત્ત માત્ર રહેલું હોય છે. તે ચિત્તની નિરોધ અવસ્થા છે. તેમાં કેવળ નિરોધ સંસ્કારો જ બચેલા હોય છે, જે અનુકૂળ સંજોગો આવતા પણ ચિત્તની વૃત્તિઓને ઉદય થવા દેતા નથી. આવો નિરોધ જ્યારે વશીભૂત થાય ત્યારે તે નિરુદ્ધ થયું કહેવાય છે. એક માણસને લકવો થઈ ગયેલો એટલે ડાબા હાથે લકવો થયેલો એટલે જમવા બે ત્યારે મુશ્કેલી થાય. લઈને આમ કોળિયો આવે તો લકવોથી આમ લપાટ મારી દે અને કોળિયો ઉડાડી દે. એટલે એને નિરોધ સંસ્કાર કહેવાય. કે આપણે ચિત્તમાંથી નબળા સંસ્કારો બધા કાઢી નાખ્યા અને સારા સંસ્કારો ભગવાનની મૂર્તિના રાખ્યા. હવે પછી નબળો સંસ્કાર ઊભો થવા આવે તો એલા નિરોધ સંસ્કારો છે એને ઉલાડી નાખે. એને નિરોધ સંસ્કાર શેષ ચિત્ત, નિરોધ અવસ્થાવાળું ચિત્ત છે એ હાવ ખાલી ખમ ઝીરો નથી હોતું. એને જગતના સંકલ્પ નથી થતા તો પણ સંકલ્પ શૂન્ય હોતું નથી. હું એને નિરોધના સંકલ્પ હોય છે. જો કાંઈક ઊભો થયો તો એને ઉડાડી નાખે. એને નિરોધ અવસ્થા કહેવાય. અગાઉથી આપણા નંદ સંતો હતા એવા સાવધાન હતા કે અગાઉથી કંઈક નબળાઈ દેખાય તો એને અગાઉથી જ એનું ઓપરેશન કરી નાખતા. નબળાઈ આવે ને પછી આપણે ઓપરેશન કરીએ, 1-2 વાર ગોથા ખાઈ જઈએ ને પછી આપણે ઓપરેશન કરીએ, એમ નહીં, અગાઉથી. એટલે એને મહારાજે નિર્મોહી કીધા છે. અને પુરુષોત્તમ પ્રકાશમાં એવું કીધું ને, સંતોને કીધું કે જાઓ બધાય દેશમાં અમારું સ્વરૂપ ઓળખાવો અને કથા. સંતો એવું કીધું કે અમે મહારાજ પુરુષોને કથા કરશું, સ્ત્રીઓને કથા નહીં કરી. પછી મોટું લિસ્ટ ધરી દીધું કે આમાં આવું થાય છે. એટલે મહારાજ બહુ રાજી થયા અને હું કીધું કે ધન્ય નિર્મોહી મારા દાસ, તમે બધા નિર્મોહી છો. સારું ગલગલિયા થતું હોય ત્યાં જઈને માંદડામાં પડે તો એ ગોથા જ ખાઈ જવાનો હોય, અગાઉથી ધ્યાન ન રાખે તો. એટલે એડવાન્સ સાવધાની રહે તો એને નિરોધ કહેવાય. એડવાન્સ સાવધાની હોય ને આપણી ભાષામાં સાવધાની કહેવાય. નિરોધ એટલે તો એના કરતાં ઘણું આગળ છે, પણ આપણે એડવાન્સ સાવધાની નથી. એટલે એમાં એડવાન્સ સાવધાનીનું જ સ્વરૂપ છે નિરોધ, કે એડવાન્સ સાવધાની રહેવી જોઈએ.
કે આમાંથી આમાં આપણે ગોથા ખાઈ જવાના છીએ, એટલે અગાઉથી છેટા રહી એવું. ત્યારે વૃત્તિના અભાવમાં સંસ્કાર શેષવાળું અધિકરણ રૂપમાં રહેલું ચિત્ત માત્ર રહેલું હોય છે. તે ચિત્તની નિરોધ અવસ્થા છે. તેમાં કેવળ નિરોધ સંસ્કારો જ બચેલા હોય છે. ભગવાનની કૃપાથી નિરોધ સંસ્કારો સ્થિર થાય છે. આપણા પ્રયત્નથી એક્ટિવ થાય છે. આપણે પુરુષ પ્રયત્ન કરીને એ નિરોધ સંસ્કારો લગાડવા જોઈએ, અને ભગવાન રાજી થાય તો પછી એને મહારાજે એવું કીધું કે આ નિષ્કુળાનંદ સ્વામી છે, મયારામ ભટ્ટ છે, મૂળજી બ્રહ્મચારી છે, એને માયા બાધ ન કરી શકે એવું કીધું મારે. અને ગોપાળાનંદ સ્વામીની પ્રાર્થનામાં લખ્યું છે ને, વંદુ માયા અબાધી. એને માયા કાંઈ ન કરી શકે, કારણ કે માયા કાંઈ ન કરી શકે એટલે શું કરવા ન કરી શકે? એણે પોતાના અંતઃકરણમાં નિરોધ સંસ્કારો ઠાંસી ઠાંસીને ભર્યા છે. એટલે માયા કાંઈ અગાઉ એક્શન કરવા આવે એની પહેલાં તો આ ઓપરેશન કરી નાખે એવું. એને કહેવાય નિરોધ સંસ્કાર શેષ ચિત્ત અંતઃકરણ, અને એને કહેવાય નિરોધ અવસ્થા. એકાગ્ર અવસ્થા અને નિરોધ અવસ્થા એ બે છે. હે એકાગ્ર અવસ્થા અને નિરોધ અવસ્થા. આપણે તો કીધું પેલું ધકેલે તો બહાર ન જાય તો એ નિરોધ અવસ્થા, અને કાન પકડીને અંદર લઈ આવે એ એકાગ્ર અવસ્થા. બીજું શું? મનને કાન પકડીને અંદર લઈ આવવાનું એ એકાગ્રતા. બીજે ક્યાંય જવા ન દેવું પછી એ બેમાં કોમન. હે એકાગ્રતા છે એ બેમાં કોમન. એકાગ્રતાનું સ્વરૂપ જ નિરોધ છે. એકાગ્રતા જ્યારે પાક્કી થઈ જાય, આમ જામી જાય, અને બીજે મન જાય જ નહીં, ધકેલે તોય જાય નહીં. એકાગ્રતામાં મનને ખેંચી રાખવાનો પ્રયત્ન હોય છે, અને નિરોધમાં મનને ધકેલે તોય જાય જ નહીં એવી અવસ્થા હોય છે. આટલો બેમાં ડિફરન્સ છે. પણ એકાગ્ર થયા વિના નિરોધ થવાય નહીં એમ. પહેલાં એકાગ્રમાં પ્રયત્ન કરે ત્યાર પછી એને નિરોધ થાય છે. તેમાં કેવળ નિરોધ સંસ્કારો જ બચેલા હોય છે. એટલે નિરોધ કથા ગોપીઓના દશમની નિરોધ કથા કીધી છે ને, તો ગોપીઓની દશા એવી હતી. આપણે નથી એક કથા સાંભળતા કે એક ગોપી છે એ પાણી ભરવા ગઈ છે, ગામને પાદર કૂવો છે ત્યાં, અને ત્યાં બાજુમાં બેડું રાખીને બેઠી અને પદ્માસન વાળીને બેસી ગઈ અને આમ ધ્યાન કરવા બેસી ગઈ. એ દરમિયાન નારદજી ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યા, અને નીકળ્યા ને એણે જોયું કે આ તો બધી યોગી પુરુષો તો ઘણા જોયા છે, યોગીની એવો જોયું નથી. હવે આ યોગીની કોણ એમ. એટલે નારદજી હેઠા ઉતર્યા અને નારાયણ નારાયણ કર્યું છે, એટલે એણે આંખો ખોલી. એટલે શું કરે છે તું ભાઈ? એમ ના બોલી બાઈ પગે લાગી, ગોપી પગે લાગી નારદજીને. એટલે કે શું કરે છે? કે એટલે જોવો ને કે આ કનૈયો કામ કરવા દેતો નથી. એટલે હું જો ધાન ખાંડતી હોઉં તો હાંબેલું પકડી રાખે એવું એને ભાસ થાય. રોટલી ઘડતી હોઉં તો વેલણ પકડી રાખે. પાણી ભરતી હોઉં તો મારું ઓલું છીચણિયું પકડી રાખે. એટલે એવો હૃદયમાં ઘરી ગયો છે. તો મનમાં એમ થયું કે આને થોડોક બારો કાઢું તો ઘરનું કામ નિરાયતે કરી શકું. એટલે બારો કાઢવાની પ્રયત્ન કરતી હતી, પણ જાતો જ નથી. એક બાણેથી બારો કાઢું તો બીજે બાણેથી ઘરી જાય છે. એટલે બારો જાતો જ નથી. એને નિરોધ અવસ્થા કહેવાય. એને ભગવાનમાં નિરોધ થઈ ગયો હતો. તો એવી અવસ્થાઓ આપણા સંપ્રદાયમાં પણ એ નંદ ઓલા બાઈઓ હતા અને પુરુષો હતા અને સંતો હતા, હરિભક્તો હતા, એને થઈ ગઈ હતી એવી અવસ્થા. તેમાં કેવળ નિરોધ સંસ્કારો જ બચેલા હોય છે, જે અનુકૂળ સંજોગો આવતા પણ ચિત્તની વૃત્તિઓને ઉદય થવા દેતા નથી. મૂળજી બ્રહ્મચારી, મયારામ ભટ્ટ, નિષ્કુળાનંદ સ્વામી, એ બધાને માયા ગમે તે રીતે આવે, ગમે તે ફોર્મમાં આવે તો પણ એને ઓળખી અને એના પેચમાં ન આવે. એટલા બધા એ વૈરાગી પુરુષો ટૂંકમાં.
નિરોધનો અર્થ વૈરાગી પુરુષ. તેમાં કેવળ નિરોધ સંસ્કારો જ બચેલા હોય છે, જે અનુકૂળ સંજોગો આવતા પણ ચિત્તની વૃત્તિઓને ઉદય થવા દેતા નથી. વિકારના હેતુ આવે તો પણ એને વિકારને ઊભો થવા ન દે પોતાના અંતઃકરણમાં. એવું આવો નિરોધ જ્યારે વશીભૂત થાય ત્યારે તે નિરુદ્ધ થયું કહેવાય છે. તે ચિત્તનો પણ પ્રલય થતાં કૈવલ્ય અવસ્થા કહેવાય છે. એટલે નિરોધ ચિત્તનો પણ પ્રલય, નિરોધ ચિત્તનો પ્રલય થાય ત્યારે કૈવલ્ય અવસ્થા કહેવાય. નિરોધ ચિત્તનો પ્રલય થાય, ચિત્તનો પ્રલય થાય ત્યારે એને એમ કે ઓલું ચિત્ત જ હાવ નાશ પામી જાય ત્યારે યોગ સિદ્ધ થયો કહેવાય. ચિત્ત તો ઊભું છે પણ આ ચિત્તની અવસ્થા છે નિરોધ અવસ્થા. ચિત્તનો પ્રલય થાય ત્યારે મુક્તિ થાય એવું યોગનો સિદ્ધાંત છે. તે ચિત્તનો પણ પ્રલય થતાં કૈવલ્ય અવસ્થા કહેવાય છે. એને કૈવલ્ય અવસ્થા કહેવાય, મુક્તિ દશા કહેવાય. મુક્તિ દશામાં એને ચિત્ત જ ન હોય એમ. આ યોગને સાંખ્યનો મત છે, પછી મહારાજનો મત નહીં. મહારાજના મતમાં તો એટલું જ લેવાનું છે આની સાધન પ્રક્રિયા એ ઉપયોગી થાય એવી છે. એનો જે તત્વ સિદ્ધાંત છે એ ઉપયોગી થાય એવો નથી. એટલે આની સાધન પ્રક્રિયા ભાઈ ક્ષિપ્તમાંથી વિક્ષિપ્તમાં આવવું ને વિક્ષિપ્તમાંથી એકાગ્રતામાં આવવું ને એકાગ્રતાથી નિરોધમાં આવવું ત્યાં સુધી વાંધો નહીં. ભગવાનમાં નિરોધ કરવો એ પ્રોસિજર આપણે લીધા જેવી છે. અને દરેક સાધનને સાધકને એ બહુ જરૂરી હોય છે. ગમે તે પાછા આને નિગ્લેક્ટ કરી અને કોઈ સાધક ભગવાનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જઈ ન શકે. એટલા માટે મહારાજે યોગને માન્યો હોતે અને એમાંથી જે નડતો ભાગ કાઢી હોતે નાખ્યો. સંસારમાં જેટલા પણ ચિત્ત છે તે આ પાંચમાંથી કોઈ ને કોઈ એક ભૂમિકામાં સમાવેશ થઈ જતા હોય છે. આપણું ચિત્ત પણ પાંચમાંથી એક અવસ્થામાં તો એક્ટિવ હોય જ, કામ કરતું હોય ગમે ત્યારે. એને ઓળખવું એ દુર્લભ છે પોતાના મનને. તેમાં કઈ ભૂમિકા સમાધિ માટે ઉપાદેય છે ને કઈ ભૂમિકા અનુપાદેય છે તેનું ભાષ્યકાર વિવેચન કરે છે. એ પાંચેય ભૂમિકાવાળા ચિત્તમાં ક્ષિપ્ત ભૂમિક અને મૂઢ ભૂમિક ચિત્તમાં ક્રોધ, લોભ તથા મોહ આદિકના રહેવાથી કૈવલ્ય અવસ્થા સિદ્ધ કરી શકાતી નથી. એ બે હાવ નકામા છે. ભગવાનને માર્ગે જવામાં એને એવું જો આપણા ચિત્તમાં આવતું હોય અંતઃકરણમાં તો એને ટાળવાનો ઉપાય કરવો એ કાંઈ ઉપયોગી જરાય નથી. વિક્ષિપ્તમાં ક્યારેક ભગવાનમાં એકાગ્ર થઈ જવાય છે એટલો એનો ઉપયોગ છે. એકાગ્ર અવસ્થામાં એ વધારેમાં વધારે ઉપયોગ છે. અને નિરોધ અવસ્થા પામવી જોઈએ. વિક્ષિપ્ત ભૂમિકામાં પણ વારંવાર રજોગુણનો વિક્ષેપ રહેતો હોવાથી, સમાધિને ખંડિત કરી નાખતો હોવાથી તે યોગની અંતર્ગત નથી આવતી. રજોગુણથી અસ્થિર થયેલા ચિત્તને વારંવાર ઠેકાણે લાવવું પડતું હોય તેવા ચિત્તને વિક્ષિપ્ત ભૂમિકાવાળું ચિત્ત કહેવાય. જ્યારે સ્થિરતા આવી જાય છે ત્યારે અસ્થિરતા દબાઈ ગયેલી રહે છે. પુરાણોમાં અનેક ઋષિઓના તપોભ્રષ્ટ થવાના વર્ણનો આવે છે. તે બધા આ પ્રકારના અપ્રધાન વિક્ષેપના કારણે થયા છે. સમાધિ તૂટતા ફરી વખત વિક્ષેપોનો ઉદય થાય છે. તેથી જ્યાં સુધી આ બધા વિક્ષેપો દૂર થઈને ચિત્તમાં અંતઃકરણમાં સદાને માટે એકાગ્રતા નથી આવતી ત્યાં સુધી એવી એકાગ્રતા પણ સમાધિની સાધક બનતી નથી. એકાગ્ર ભૂમિકામાં ચિત્તને સહેજે જ અભિષ્ટ વસ્તુ અર્થાત શુભાશ્રય મૂર્તિમાં ઈચ્છિત સમય સુધી સંલગ્ન રાખી શકાય છે. પદાર્થનું જે સત્ય યથાર્થ જ્ઞાન છે તેને ચિત્તમાં રાખવું એવું મનુષ્ય માત્રને સ્વાભિષ્ટ છે. કારણ કે શુદ્ધ અંતઃકરણ સત્ય જ્ઞાનનું અર્થાત શુદ્ધ તત્વનું પક્ષપાતી છે. તેથી જ તો અંતઃકરણમાં સત્ય જ્ઞાનને શુદ્ધ અંતઃકરણ થાય તો એને હારી વસ્તુનો પક્ષપાત થવો જોઈએ. સૌથી સારી વસ્તુ ભગવાનની મૂર્તિ છે એટલે મૂર્તિમાં એને વધારે મન ખેંચાવવું જોઈએ. મૂર્તિમાં મન ખેંચાતું નથી
તો એનું અંતઃકરણ શુદ્ધ નથી, એમાં વાસનાનો બગાડ ભરેલો છે, એટલે એને બીજી જગ્યાએ ખેંચાણ રહે છે. કારણ કે શુદ્ધ અંતઃકરણ સત્ય જ્ઞાનનું અર્થાત શુદ્ધ તત્વનું પક્ષપાતી છે. તેથી જ તો જો અંતઃકરણમાં સત્ય જ્ઞાનને સ્થિર કરી શકાતું હોય તો કોઈ પણ અભિજાત અંતઃકરણવાળો પુરુષ મિથ્યા જ્ઞાનને ઈચ્છતો નથી. વિક્ષિપ્ત ભૂમિકામાં સાધકને સંયમ દ્વારા સૂક્ષ્મ જ્ઞાન થવા છતાં વિક્ષેપ ઉદય થતાં તે ટકી શકતું નથી. તેથી એકાગ્ર ભૂમિકાવાળા ચિત્તમાં જ ચિરંતન સમાધિ થાય છે કે શક્ય છે. જે જ્ઞાન ચિરસ્થાયી છે, અર્થાત બુદ્ધિના અસ્તિત્વ કાળ સુધી સ્થિરતાથી રહેવાવાળું છે અને જેની અપેક્ષાએ તેનાથી બીજું કોઈ સૂક્ષ્મતર હોઈ નથી શકતું તથા જે કોઈથી અભિભૂત નથી થતું, તે જ્ઞાન સાચું જ્ઞાન કહેવાય, સમાધિથી પ્રાપ્ત થયેલું કહેવાય. એવા જ્ઞાનનો જ્ઞેય વિષય હોય પરમાત્માનું સ્વરૂપ, તે સત સ્વરૂપ કહેવાય. તેથી ભાષ્યકાર લખે છે કે એકાગ્ર ભૂમિકામાં રહેતા થકા સદભૂતમ અર્થમ પ્રદ્યોતયતી. સદભૂતમ અર્થમ અર્થાત અકલ્પિતમ અર્થમ તર્કની મર્યાદાથી બહાર એવા શુભાશ્રય તત્વને પ્રકાશિત કરે છે, અર્થાત તેની સાક્ષાત અનુભૂતિ કરાવે છે. ક્ષીણોતી ચ ક્લેશાન, ક્લેશોને ક્ષીણ કરે છે. ક્લેશોનો જ્ઞાન વૈરાગ્ય દ્વારા ત્યાગ કરાવે છે અને એ ત્યાગ સદાને માટેનો હોય છે. તેથી તે પુનરંકુરિત ક્યારેય થતા નથી. એટલે એને આનો ઉપયોગ છે. એટલે આપણા અંતઃકરણની 5 અવસ્થાઓ છે. એક તો વિષયમાં હાવ ડૂલ થયેલું હોય તો એ મોક્ષને માર્ગે ચાલી ન શકે. એક ઊંઘ આળસમાં ડૂલ થઈ ગયેલું હોય, ઊંઘ આળસ પ્રમાદ. વિષયમાં બહુ ડૂલ ન થઈ ગયું હોય પણ ઊંઘ આળસ પ્રમાદમાં નવરો ન થતો હોય. મનમાં હોય કે હું જો હરખો થાવ તો કરું આવું ક્યાંક એમ, પણ ઊંઘ આળસ પ્રમાદમાં નવરો ન થતો હોય તો એને મૂઢ અવસ્થા કહેવાય. અને વિક્ષિપ્ત અવસ્થા એટલે ક્યારેક ક્યારેક સારું થાય, ક્યારેક ક્યારેક આપણે જો ને સેવા લેવી સારી પડે ને ક્યારેક ક્યારેક વહરી બહુ પડી જાય, દક્ષિણા મોંઘી પડી જાય. એટલે એને વિક્ષિપ્ત અવસ્થા કહેવાય. અને એક ધારા જો ભગવાનમાં વળગે તો એને એકાગ્ર અવસ્થા કહેવાય. અને પછી હાચવવા જ ન પડે તો નિરોધ અવસ્થા કહેવાય. મહારાજ કહેતા ને કે અમને મનમાં એમ થાય છે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી દઈએ, પછી હાચવવા પડે નહીં. આમાં તો આપણે બહુ ઉપાધિ હોય છે ને, એ તો બધા હોઈ ગયા હોય નિરેતે, આપણે જાગવાનું હોય કે હાચવવા બહુ કેમ. એટલે એવું અવસ્થા ચિત્ત થઈ જાય તો એને નિરોધ અવસ્થા કહેવાય. એવું સાધનમાં હોતે, આપણે તો કંઈ બહુ સિદ્ધ પુરુષો નથી એટલે પણ સાધનમાં હોતે થાય. આપણે જે ભગવાનને રાજી કરવા માટે કરતા હોઈએ એમાં આપણું મન એકાગ્ર રહે, આપણું મન લોંગ લાઈફ રહે, આપણું મન બીજે ક્યાંય જાય જ નહીં, એવું થાય તો એને નિરોધ અવસ્થા કહેવાય. એકાગ્ર લોંગ લાઈફ રહે તો એને એકાગ્ર અવસ્થા કહેવાય. અને ક્યારેક ક્યારેક ભાવના રહે ને ક્યારેક ક્યારેક ન રહે તો એને વિક્ષિપ્ત અવસ્થા કહેવાય. બાકી ઓલી બે તો બાકી જ છે એવું. એટલે દરેક સાધનોમાં આપણે સેવા કરતા હોઈએ તો આપણે જેમ આગળ વાત કરીએ કે કોઠારી સ્વામીએ 80 વર્ષ સુધીની સર્વિસ આપી સેવાની, તો 80 વર્ષ સુધી એનું મન ઠેકાણે રાખવું પડ્યું છે ને કે બીજે ક્યાંય નહીં ના સેવા કરી. નકર તો કેટલાય બધા વાવાઝોડા પલટી ગયા હોય ને કે ન પલટ્યા હોય, વાવાઝોડા કેટલાય હોય. એક ધાર કોઈ સ્વામી એમ કહેતા કે મેં 200 જણાની દીક્ષા ઓલામ કે 200 જણા ભગત થયા છે સ્વામીના જીવનમાં, 200 જણાને ઓછામાં ઓછા ભગત થયા છે. બધાય ભાગી ગયા, એ કહી રહ્યા નહીં. અને સાધુ થઈ થઈને કેટલા વે ગયા, જેટલા સ્વામી ધામમાં ગયા ત્યારે સાધુ હતા એના કરતાં તો વધારે વે ગયા છે. એટલે એક ધારું ન જાળવી ગયા હોય એ. એટલે એ સમાધિ વિક્ષિપ્ત અને એકાગ્ર નિરોધ ને એ બધું એમાં માણસના જીવનમાં આવવા જોઈએ. આ બધા પોઈન્ટો છે
એ પોતાના ડે બાય ડેના જીવનમાં આવે તો એને ફાયદો થાય ને ઓળખે કે આપણને કેટલું ફીટ બેસે છે ને કેટલું નથી બેસતું. આપણે ક્યારેક થેલો ખંભે નાખીને વહેતા થઈએ ને ક્યારે એટલે બોલે આપણે તો કીધું નિરોધ અવસ્થા અને એકાગ્ર અવસ્થા કાન પકડીને લાવવા પડે અને ધક્કો મારી તો જાય નહીં. તો આપણે એવી દશા કેમ છે? આપણને કોઈક જો ધક્કો મારે તો ધક્કો માર્યા પહેલાં જ બહાર નીકળી ગયા હોય. કાન પકડીને લાવવા પડે, જી બાપા એમ. તો એ આપણી જીવની અવસ્થા છે. ભગવાનને માટે આપણી અવસ્થા કેવી છે એ છે આપણી અવસ્થા. એને આપણે તપાસવું અને થોડુંક બદલતા શીખવું. એક રેણીએ રહેતા ન શીખવું. એક રેણીના અર્થ બે થાય એમ. એક ક્યાંય ફેરફાર જ કરે નહીં કોઈ દે. હોય એવા જેદીથી આવ્યા હોય એવા ને એવા ધામમાં જાય ત્યાં સુધી થોડા ઘણા તાજા માજા થઈ ગયા હોય એટલે એક થોડુંક બદલાવતા શીખવું. આપણું ચિત્ત છે એને એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં ઊંચી ભૂમિકામાં લઈ જતા શીખવું જોઈએ. તો ભગવાન રાજી થાય અને તો એને યોગ સાધ્યો કહેવાય. આ યોગ છે એ કંઈ બેહીન સાધવાનો હોતો નથી. જીવતા જીવતા સધાય છે એવો બેહીન નથી સધાતો. એ જીવતા જીવતા હોતે યોગ સધાઈશ. યોગ તો ઘણાય છે ને. એટલે આ સેવા કરતાં કરતાં ને બધા યોગ સાધે છે. એટલે યોગ સાધવાનો એ હેલો પડે છે ઉલટો. ગીતામાં તો એને હેલો યોગ કીધો છે. એટલે ધ્યાન રાખવું. સહજાનંદ સ્વામી મહારાજ.